નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, લાંબા સમયગાળા પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એટેન્ડન્સ કમ કુક વર્ક 4 ની પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલી છે। ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કુક વર્ક 4 ની જે પોસ્ટ છે અને આ પોસ્ટમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। ગુજરાત હાઈકોર્ટ હસ્તકની એટેન્ડન્ટ કમ કુક વર્ક 4 ની કુલ 18 જેટલી જગ્યાઓ ખાલી છે। આ જે 18 જગ્યા ખાલી છે તેમાંથી 5 જગ્યા રેગ્યુલર પે જ્યારે 13 જગ્યા ફિક્સ પે ની રહેશે। આવી રીતે કુલ 18 જગ્યા ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। હવે મિત્રો, આ ભરતી છે તેમાં તમારે જો અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ 5 ફેબ્રુઆરી 2024 થી શરૂ કરવામાં આવશે। 5 ફેબ્રુઆરી 2024 થી લઈને 19મી ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ વેબસાઈટ પર જઈ ભરવાના રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો ગુજરાત હાઈકોર્ટનું જે ઓજાસનું પોર્ટલ છે hc-ojas.gujarat.gov.in નામની વેબસાઈટ છે। આ વેબસાઈટ ઉપર જઈ તમારે 19મી ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે મિત્રો, આ જે ભરતી છે તો ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ક્યારે જાહેર થશે તો મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે 3 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત હાઈકોર્ટ પોતાની જે ઓફિશિયલ વેબસાઈટ છે gujarathighcourt.nic.in તો આ વેબસાઈટ ઉપર 3 ફેબ્રુઆરી 2024 ના રોજ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરશે। જ્યારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, લાંબા સમયગાળા પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં જે એટેન્ડન્ટ કમ કુક વર્ક 4 ની કુલ 18 જેટલી જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, તમારે 19મી ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।